નમસ્તે, હું ડૉક્ટર મીના શાહ, પ્રોજેક્ટ સારથીમાંથી. મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આજે હું વાત કરવા માગું છું કે ખોરાક અને આપણા મૂડનું શું કનેક્શન છે. એનું ખૂબ જ ઊંડું કનેક્શન છે. તમે ઘણીવાર જોયું હશે કે જો જંક ખાધું હોય કે વધારે પડતું ખવાઈ ગયું હોય તો એના પછી જ્યારે ખાતા વખતે તો આપણને સારું ફીલ થાય, પણ થોડી વારમાં જ આપણો જરા મજા ન આવે એવું થાય, આપણું કોન્સન્ટ્રેશન ઓછું થઈ જાય, આપણો મૂડ થોડો ડાઉન થઈ જાય, આપણે ડલ થઈ જઈએ. તો આપણે જે ખાઈએ છીએ ને તેની અસર આપણા શરીર ઉપર તો થાય જ છે, પણ આપણા મન અને મૂડ ઉપર પણ થાય છે. એટલે ફૂડ અને મૂડનું કનેક્શન છે. તો જો તમે એવો ખોરાક ખાઓ, જેમ કે થોડા નટ્સ વધારે ખાઓ, થોડું ફ્રૂટ્સ વધારે ખાઓ, દૂધ, દહીં એવી વસ્તુઓ વધારે ખાઓ, ઘરનો બનાવેલો ખોરાક ખાઓ, તો તમે જોશો કે તમારું મૂડ વધારે સારું રહેશે, તમારું ફોકસ સારું રહેશે. એટલે જે વાંચીએ ને તે આપણને વધારે સારી રીતે યાદ રહી શકે છે. આ એક ડૉક્ટર તરીકે હું કહું છું, કારણ કે આપણા બ્રેઇનમાં એવા ન્યુરોકેમિકલ્સ છે. જ્યારે આપણે વધારે જંક ખાઈએ ને તો આ ન્યુરોકેમિકલ્સનું પ્રમાણ ઘટી જાય, એટલે કનેક્શન ઓછું થઈ જાય બ્રેઇનમાં અને યાદશક્તિ પણ ઓછી થઈ જાય. એટલે યાદ રાખો કે કલરનું, જુદા જુદા રંગનો ખોરાક ખાઓ, તળેલો ખોરાક ઓછો ખાઓ. એવું વિચાર કરો કે કોઈ વાર આમ જંકની બદલે, એટલે હું ભુજિયાની બદલે શેકેલી સિંગ પણ ખાઈ શકું છું, કે મને મન થાય તો મને મનગમતું ફ્રૂટ પણ લઈ શકું છું, અને જંકની બદલે આઈસ્ક્રીમ, ચોકલેટની બદલે મિલ્કશેક ઘરે બનાવેલો પી શકું છું. એટલે હું મારી મેળે બદલાવ લાવી શકું છું અને તમે પણ લાવી શકો છો. સો ખોરાકનું આપણા જીવનમાં ખૂબ અગત્યતા છે, આપણા આનંદ માટે, આપણી યાદશક્તિ માટે, આપણા મૂડ માટે. એટલે તમે ખોરાકને પસંદ કરવા માટે છે ને એક નવી થિયરી છે કે તમારી થાળી કે તમારી પ્લેટ વધારે રંગીન હોવી જોઈએ અને એમાં વિવિધ પ્રકારના ખોરાક હોવા જોઈએ, બધા જ હોવા જોઈએ. એના વિશે હું આગળ પણ વાત કરીશ. તો મિત્રો, યાદ રાખો, આજથી મને યાદ કરીને પણ યાદ રાખજો કે તમે જ્યારે ખોરાક ખાઓ ને તો વિચાર કરો કે આનાથી મારો મૂડ સારો થશે કે બગડશે, આનાથી મારી યાદશક્તિ વધશે કે ઘટશે. સ્વસ્થ ખાઓ અને મસ્ત રહો, શરીરથી અને યાદશક્તિથી પણ.